ત્યારે નવા વર્ષના પ્રારંભે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષ 2025ની પ્રથમ સવારે મળેલી કેબિનેટમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચવા મંજૂરીની મહોર બાકી છે। તો રાજ્યના સૌથી મોટા જિલ્લાઓમાં કચ્છ પછી બનાસકાંઠા હવે બીજા ક્રમે। તો લાંબા સમયથી બનાસકાંઠાને 2 ભાગમાં વહેંચવાની માંગણી હતી, ત્યારે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બનાસકાંઠાનો વાવ થરાદ હવે નવો જિલ્લો બનશે। તો બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે। ત્યારે વાવ થરાદના 8 તાલુકા, જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે। તો નવનિર્મિત વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે। તો બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક પાલનપુર જ રહેશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। થરાદમાં કલેક્ટર, ડીડીઓ અને એસપીના નવા પદ પણ ઊભા કરવામાં આવશે। બનાસકાંઠા અને નવા જિલ્લા થરાદની ચૂંટણીઓ અંગે સમીક્ષા યોજાઈ। તો પાટણ જિલ્લાનો કોઈ ભાગ નવા સૂચિત જિલ્લામાં સમાવેશ નહીં થાય। તો કોંગ્રેસના વિરોધ વચ્ચે બનાસકાંઠાને 2 ભાગમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેબિનેટમાં 9 મહાનગરપાલિકાઓને પણ મંજૂરી અપાઈ। સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે મેહુલ, બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચવાની મંજૂરી પર હવે મોહર લાગી ગઈ છે, આ બાબતે શું કહેશો? જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા આજે ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કેબિનેટની અંદર કે બનાસકાંઠા જિલ્લા જે છે તેને 2 ભાગમાં વહેંચવામાં આવશે, કારણ કે બનાસકાંઠા જિલ્લા કચ્છ જિલ્લા બાદ સૌથી મોટો જિલ્લો છે અને ત્યારબાદ જે લોકોને સમસ્યા ના પડે, લોકોને પ્રાથમિક સારી સુવિધા મળે તે માટે આ જે નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। સાથે 9 મનપા મહાનગરપાલિકા જે છે તેની પણ જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યની અંદર જે 9 મહાનગરપાલિકા છે, જેની અંદર મોરબી, મહેસાણા, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદર ની જે જાહેરાત છે તે પણ કરવામાં આવી છે। અને સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે બનાસકાંઠાનું જે મુખ્ય જે છે તે પાલનપુર જ રહેવાનું છે। બનાસકાંઠાની જે વાત કરવામાં, બનાસકાંઠા જિલ્લો જે છે કચ્છ બાદનો સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો છે અને લોકો જે છે તેને કોઈ પણ કામ હોય છે તો તે પાલનપુર સુધી આવવું પડતું હોય છે। જે અલગ એકદમ બોર્ડર વિસ્તારના જે લોકો જે છે તેમને પણ આટલું લાંબો ડિસ્ટન્સ જે છે તે આવવું પડતું હોય છે। ત્યારે આ અલગ અલગ ભાગમાં જે પ્રમાણે જે 2 ભાગ જે કરવામાં આવ્યા છે જિલ્લાના, તો એક નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે અને સાથે જ નવો જિલ્લો જાહેર થતાની સાથે જ તમામ જે સુવિધા છે તે વિસ્તારમાં સ્થાનિકોને જે ફરજિયાત ને સ્પીડમાં મળી જાય તે માટેની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે, શરૂઆતમાં જ્યારે આ મામલે જ્યારે ચર્ચા વિચારણા ચાલતી હતી તે દરમિયાન કોંગ્રેસ દ્વારા ઘણી વખત વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે જે મતોનું વિભાજન થઈ શકે તેવી શક્યતા છે અને સાથે જ લોકોના પ્રાથમિક પ્રશ્નોને સમયસર જવાબ નહીં મળે અથવા સમયસર તેનું નિરાકરણ નહીં આવે તેવા જે કોંગ્રેસ દ્વારા જે વાતો કરવામાં આવી હતી, ત્યારે વિરોધ જે કરવામાં આવ્યો તે વિરોધના ભાગરૂપે વિરોધ ના થઈ શકે અને સાથે સાથે વિરોધને પણ ક્યાંક કચડીના એક જિલ્લાના જે 2 ભાગ જે કરવામાં આવે છે, નવો જિલ્લો છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। જી મેહુલ, બિલકુલ 2 ભાગમાં વહેંચી તો દેવામાં આવ્યો છે જિલ્લો, પરંતુ હવે ચૂંટણીઓ પર પણ અસર પડશે, નવી ચૂંટણીઓ યોજાશે, શું કહેશો? જે પ્રમાણે જે 2 જિલ્લા જે મળ્યા છે, એટલે કે હવે એકના 2 મોટા જિલ્લા જે છે 2ના ભાગ કરી દેવામાં આવે છે, તો એને લઈને જે તંત્ર જે છે તે પણ અલગ અલગ રીતે જે વહેંચણી કરી દેવામાં આવશે। તંત્ર જે છે તેનું જે ડિસ્ટ્રીબ્યુશન થશે અને સાથે નવી ભરતી પણની શક્યતા જે છે તે પણ જોવા મળી છે। એટલે કે 2 જિલ્લા જે એક જિલ્લો આખો નવો બનશે તો તે માટેની જે તમામ જે તૈયારીઓ સાથે જ તમામ જે તંત્ર જે છે તે પણ રાખવામાં આવશે। સાથે મતદારો જે છે તેનું પણ વિભાજન છે તે થઈ શકે છે, કારણ કે જિલ્લો જ્યારે અલગ પડશે, જિલ્લાની અંદર જે કેટલા ગ્રામ્ય પોતાના વિસ્તારમાં રાખવા, કેટલા શહેર એટલે તાલુકા કેટલા રાખવા તે અંગેની પણ જે આખો જે ડ્રાફ્ટ તૈયાર થયા બાદ જે મતદારો જે છે તેનું પણ જે વિભાજન છે તે થવાનું છે। એટલે આગામી દિવસોમાં જ્યારે મતદારો છે તે જે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લા તરીકે જે ઓળખાતા, ત્યારે નવા જિલ્લાનું જે નામ પડશે તો એ રીતે જે આખી જે તૈયાર જે મતદાર યાદી છે તૈયાર થશે। ક્યાંક મતોનું જે વિભાજન છે તે પણ થશે અને સાથે જ જે રાજકીય માહોલ જે અત્યારે જે વિરોધનો વંટોળ જે જોવા મળ્યો છે તેમાં પણ જે લોકો છે હજી પણ આગામી દિવસોમાં વિરોધ કરે તેવી શક્યતા જોવા મળી છે। જી બિલકુલ મેહુલ, પરંતુ જ્યારે આ બનાસકાંઠાને 2 ભાગમાં વહેંચવાની જ્યારે ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો। હાલ કોંગ્રેસની શું પ્રતિક્રિયા?
જે પ્રમાણે બનાસકાંઠાની જે વાત કરો, બનાસકાંઠા જિલ્લો જે છે હાલ જે ત્યાંના સાંસદ જે છે તે કોંગ્રેસના છે અને ધારાસભ્ય છે તે ભાજપના છે. કારણ કે હમણાં જે ઇલેક્શન ગયું ને ત્યારબાદ જે પરિણામ આવ્યા, 7 વર્ષ સુધી કોંગ્રેસે એકથું શાસન છે તે કર્યું હતું, ત્યારે ક્યાંક વિરોધ દેખાઈ રહ્યો હતો કે કોંગ્રેસ વિકાસ નથી કરી રહ્યું. ત્યારે વિકાસના નામે આજે મતો માંગવામાં આવેલા અને હવે જ્યારે એક અલગ જિલ્લો જ્યારે બનશે તો તેને એક વિધાનસભા જે છે તેનું પણ જે ડિસ્ટ્રીબ્યુશન જે છે થઈ શકે છે. આનો વિરોધ જે છે ક્યાંક કોંગ્રેસ જે છે કરતો આવ્યું છે. કારણ કે જો જે નવી વિધાનસભા જાહેર થાય અથવા તો ત્યાં અલગ વ્યવસ્થા તૈયાર થાય તો જે નુકસાન જે છે કોંગ્રેસને આજે પ્રમાણે પરિણામમાં થયું તેવું પરિણામમાં ફરી વખત આગામી દિવસોનું જે પરિણામ જે 2027માં જે ઇલેક્શન આવવાનું છે તેની અંદર પણ થઈ શકે છે તેવી શક્યતા છે અને જેને મતોનું પૂરેપૂરું વિભાજન છે તે પણ થઈ શકે છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજ્યના સૌથી મોટા જિલ્લાઓમાં કચ્છ પછી બનાસકાંઠા હવે બીજા ક્રમે આવશે. બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચવા મંજૂરીની મોહર બાકી છે. ત્યારે બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે. તો વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. નવનિર્મિત વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે. બનાસકાંઠા જિલ્લાનું વડું મથક પાલનપુર જ રહેશે. થરાદમાં કલેક્ટર, ડીડીઓ અને એસપીના નવા પદ પણ ઊભા કરવામાં આવશે. તો બનાસકાંઠા અને નવા જિલ્લા થરાદની ચૂંટણીઓ અંગે સમીક્ષા યોજાશે. પાટણ જિલ્લાનો કોઈ ભાગ નવા સૂચિત જિલ્લામાં સમાવેશ નહીં થાય. તો કોંગ્રેસના વિરોધ વચ્ચે બનાસકાંઠાને 2 ભાગમાં વહેંચવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો નવા વર્ષના પ્રારંભે ગુજરાત સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2025ની પ્રથમ સવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચવા પર મંજૂરીની મોહર લાગી છે. રાજ્યના સૌથી મોટા જિલ્લાઓમાં કચ્છ પછી બનાસકાંઠા હવે બીજા ક્રમે. તો લાંબા સમયથી બનાસકાંઠાને 2 ભાગમાં વહેંચવાની જે માંગણી હતી તેની પર હવે મંજૂરીની મોહર લાગી છે. તો બનાસકાંઠાનો વાવ થરાદ હવે નવો જિલ્લો બનશે. બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે. વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. તો નવનિર્મિત વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે.